હે ભગવાન, આ છોકરી આ સારું કર્યું તમે અહીંયા જ બેઠા છો. દામિની ક્યાં છે? બોલ ને, શું કામ છે? રૂમમાં છે ને ના? આ રૂમમાં છે, આરામ કરે છે ને બેટા. એને બહાર નહીં નીકળવા દેતા પ્લીઝ, મહેરબાની કરીને કહી દઉં છું. અરે હા બેટા, પણ તું એકને એક વાત કર્યા કરે. મને ખબર પડે છે ને, તે મને કીધું હતું ને કે ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે ફરે છે, એ બધું તમે જાણકારી રાખજો. તમે સમજતા નથી. હા, એક ન્યૂઝ ફેલાણા છે કે એ લોકોની ગેંગ જલ્દી છોકરીઓને ગોતી રહી છે અને જલ્દી ગમે તેમ બને એમ એ લોકોએ એનો ટાર્ગેટ પૂરો કરીને આ શહેર છોડીને જતું રહેવાનું છે. અત્યારે આપણા શહેર ઉપર નજર છે એ લોકોની, અને એટલા માટે જ કહું છું મમ્મી, હા એની બેનપણી મીરા, એને પણ ના પાડી દેજો. ઘરમાં આવે ને તો એને બહાર ન લઈ જાય. આ ઘરમાં મળી લે, વાત કરવી હોય તો કરી લે, જે કંઈ પણ કરવું હોય એ ઘરમાં કરે, ઘરની બહાર નહીં. પણ બેટા, મીરા તો સારી છોકરી છે અને એની જેવી એકે બેનપણી નથી એની. એ એક જ પાકી છે બેનપણી. માનું છું કે એ સારી છોકરી છે, પણ અવારનવાર એ જ તે દામિનીને બહાર લઈ જવા માટે આવે છે અને બહાનું બતાવીને બહાર લઈ જાય છે. એક તો પોતે પણ એટલી બીકણ છે, છતાંય તે ખબર નહીં શું કામ આવા રિસ્ક લેતી હશે. ઘરમાંથી કોઈ કહેવા વાળું નહીં હોય એને. તું એને મળ્યો, તને કેવી રીતના ખબર પડી કે બીકણ છે? અરે ઘરે આવી હતી હમણાં અને દામિનીને બહાર લઈ જવા માટે, તો મેં ના પાડી અને કહ્યું કે કંઈ બહાર નથી જવાનું. અને એને મૂકવા માટે પણ હું જ ગયો હતો, એના ઘર સુધી મૂકીને આવ્યો છું. ચૂપચાપ ઘરમાં પડી રહેજે ને હવે મારી બેનને મળવા પણ ન આવતી. પણ બેટા, આટલું બધું છોકરીઓને કંટ્રોલમાં ન રખાય ને. હવે જુવાન થઈ ગઈ છે, હવે અત્યારે અરે ફરે નહીં થોડું તો ક્યારે અરે ફરે? અને છોકરો થોડો એનો ફ્રેન્ડ છે, મેરા છોકરી જ છે ને. તમે સમજતા નથી મમ્મી. કહું છું ને હું તમને કે બહારની પરિસ્થિતિ બહુ ખરાબ છે, અને તમને કેમ સમજાવવા મારે કે એ લોકો કંઈ પણ કરી શકે એમ છે. કદાચ બની શકે કે બહાર નીકળવા જાય અને એક સાથે બે છોકરીઓ મળતી હોય તો વધારે સારું ને એ લોકોને. જુઓ, મારી વાત માનો, તમે દામિની માટે ગમે ત્યાંથી કોઈ સારો છોકરો ગોતી લો. આપણે એના જલ્દી લગ્ન કરાવી દઈએ, કારણ કે હું પણ હમણાં થોડા દિવસ માટે બહાર જાઉં છું, અહીંયા નથી. એટલે તમે, મને ઘરની બહુ ચિંતા થાય છે. પણ બેટા, હજી દામિની ઉંમર લાયક ક્યાં થઈ છે એવી લગ્નની? તમે જ કહ્યું ને કે હવે તો હે મોટી થઈ ગઈ છે, હા સમજદાર થઈ ગઈ છે. આપણે એને ઘરમાં ન પૂરી શકીએ તો પરણાવી તો શકીએ ને. પણ તું આટલો બધો આ વાત પર ગુસ્સો કેમ કરે છે? દામિનીને અત્યારે લગ્ન કરીને શું અત્યારથી જંજાળમાં નાખી દે સંસારના? હા, નાખી દઈએ, જેથી કરીને એ પોતાના ઘરમાં સચવાઈ જાય. આપણા ઘરમાં કંઈ ન બનવાનું બની જશે તો કાલ સવારે કોઈને કંઈ જવાબ નહીં આપી શકીએ. ભાઈ કમાવા પાછળ પડ્યો રહ્યો અને મમ્મીએ એનું ધ્યાન ન રાખ્યું. હું એવું જરાય નથી ઈચ્છતો કે એ કિસ્સો આપણા ઘરમાં બને, સમજ્યા તમે? એટલા માટે કહું છું કે પ્લીઝ મમ્મી, મામાને વાત કરો, ગમે તેને કહો કે દામિની માટે છોકરો ગોતવાનું શરૂ કરી દે. હું થોડા દિવસ પછી પાછો આવીશ એટલે આપણે નક્કી કરી નાખશું. જે કંઈ પણ છોકરા જોઈશું એની સાથે મળી લઈશ, વાત કરી લઈશ અને જોઈ લઈશ, એમાંથી મને જે ગમશે એની સાથે એના લગ્ન પણ કરાવી દઈશું. પણ બેટા, તને આટલી બધી ચિંતા થતી હોય ને તો પછી તારી બેન સાથે વધારે સમય વિતાવ ને. શું કામ આવી રીતના અમને મા દીકરીને મૂકીને જતો રહે છે? કામ જ એવું છે કે જવું પડશે, જયા વગર નહીં ચાલે. પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. અને સમજી શકું છું કે તું સતત બહાર રહે છે અને તારું ગુસ્સાનું કારણ પણ વ્યાજબી છે. તારી બેનની ચિંતા છે ને, હું જાણું છું. પણ તું જેવું વિચારે છે ને બેટા, એવું ક્યારેય આપણા ઘરમાં નહીં થાય. હું તને બાંયધરી આપું છું, બસ હું તારી બેનનું ખૂબ ધ્યાન રાખીશ અને ઘરની બહાર નહીં નીકળવા દઉં. તારા મામાને પણ વાત કરીશ કે દામિની માટે કોઈ સારું ઠેકાણું ગોતી લાવે. હા સારું, તમે બધાને વાત કરી દેજો અને એની માટે જલ્દી આપણે સારું ઠેકાણું ગોતી લેશું. ઠીક છે? ઠીક છે, પણ તું તારું ધ્યાન રાખજે. તારી પણ મને ચિંતા બહુ થાય છે. હા, હું મારું ધ્યાન રાખીશ. અને સાંભળ, આ ઘરમાં જેટલો ગરમ મગજ રાખે છે ને એટલો તારા બિઝનેસમાં ન રાખતો બેટા. ન કર. નથી રાખતો બહાર મગજ ગરમ, અહીંયા પણ ગરમ મગજથી નથી કહેતો. માણસ ગુસ્સામાં ત્યારે જ આવે જ્યારે એને ચિંતા હોય, અને હું ચિંતા કરું છું એટલા માટે ગુસ્સે પણ થઈ ગયો. બાકી હું પણ નથી ઈચ્છતો કે મારી બેન આ ઘર છોડીને જલ્દી જતી રહી.
મારે પણ એની સાથે સમય વિતાવવો છે અને માનું છું કે લગ્ન કરીને આપણે મોકલી દઈશું તો નાની છે, બધી જવાબદારી કેમ નિભાવશે આપણને કંઈ ખબર નથી. પણ કંઈ નહીં, સારું, ચલો હું નીકળું છું. હા બેટા. ધામિની શું કરે છે? હાય હાય, બતાવ તો. શું? કંઈ નથી, ગેમ રમું છું. એવી તો કેવી તું ગેમ રમે છે કે મેં 4 ફોન કર્યા ને તો તે રિસીવ ન કર્યા, મારા મેસેજ સીન ન કર્યા, અને અત્યારે તું મને એમ કહે છે કે તું ગેમ રમે છે? હા તો ના રમી શકું, અને આ ગેમની વચ્ચે તું મને ડિસ્ટર્બ કરે તો સીધી એ વાત છે ને કે તારા ફોનને રિસીવ ના કરું. આદિ ક્યાં છે? કોણ આદિ? દામિની, યોર બ્રધર, તારો ભાઈ. હા. આદિ ક્યાં છે? આદિ? અચ્છા, મારો ભાઈ. હા. ગયો હશે બહાર. તું મને શું કામ પૂછે છે? ડાયરેક્ટ એને પૂછ ને યાર. પણ એ ઘરમાં નથી ને, એટલે મેં તને પૂછ્યું કે એ ક્યાં છે. દામિની, સિરિયસલી સાચું બોલ કે તું ફોનમાં શું કરે છે? છોડ ને, મારો ફોન શું કરવો છે તારે? દામિની, તું મારાથી કંઈ છુપાવે છે? મને ખબર જ હતી કે મારી ફ્રેન્ડશિપ ઉપર એક દિવસ દાગ જરૂર લાગશે. કોઈ સાથે વાતો કરી રહી છે, ચેટ કરી રહી છે. તું રીના સાથે વાત કરે છે ને? તે રીના સાથે પેચઅપ કરી લીધું. જ્યારે આપણા લોકોની દોસ્તી તૂટી ને ત્યારે જ મેં તને કહ્યું હતું કે આજ પછી તું રીનાને ક્યારેય નહીં બોલાવે. હા, રીના સાથે જ વાત કરતી હતી. રીના સાથે વાત કરતી હતી. શું કામ? તારે ને રીનાને એવી શું ફ્રેન્ડશિપ છે જે આપણે બંનેને નથી? અરે એમ વાત નથી, એ તો મને તારું પૂછતી હતી. હા, હારું? તું જે આ રોજે નવી નવી કુર્તીઓ પહેરે છે ને એનું પૂછતી હતી કે એ ક્યાંથી લે છે, એનું કલેક્શન બહુ ના એનું કલેક્શન બહુ સારું હોય છે એમ કહેતી હતી. બહુ બ્યુટીફુલ લાગે છે. થેન્ક યુ. તો પણ તારે વાત શું કામ કરવી જોઈએ એની સાથે? તને ખબર છે ને, સૌથી વધારે મીમ્સ ઇન્સ્ટામાં હું તને મોકલું છું, જેને જોઈ, જેને વાંચી, જેને સાંભળીને તું હસી શકે. અને તે રીના સાથે પેચઅપ કરી લીધું. પેચઅપ નથી કર્યું ને, પણ તારી વાત હતી તો હું એને ઇગ્નોર ના કરી શકું ને. તારી વાતને મારાથી ઇગ્નોર થાય? બતાવ મને બીજું શું શું કહ્યું. જો ફોનની બેટરી પૂરી થઈ ગઈ, ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તારો ફોન પણ તારા જેવો છે. એન્ડ ટાઈમ ઉપર દગો દેવાનું શીખ્યો છે તારી પાસેથી. જ્યારે દોસ્તી તૂટી ત્યારે જ મેં કહ્યું હતું કે પાછી ક્યારે એની સાથે પેચઅપ ન કરતી. મારી દુશ્મન સાથે હાથ મિલાવી દીધો. હા, શું કહેતી હતી? મારું ધ્યાન નહોતું. તને આદિ ક્યાં છે? હજી હવે શું પૂછ્યું? આદિ ક્યાં છે એટલે મારો ભાઈ ક્યાં છે એનાથી તારે શું લેતી દેતી છે? તારે શું કામ છે? કહું ને, તારા ભાઈએ છે ને આપણને મળવાની ના પાડી છે, બહાર જવાની ના પાડી છે. એટલે હું એમ જાણતી હતી કે એ ઘરમાં નથી ને. શું કામ ના પાડી છે એને? એની એટલી હિંમત કે ના પાડે છે? ઉપર જ છે, હમણાં એનો વારો પાડું. ઉપર છે? ઉપર છે, બરાબર છે. પણ આ તારા હાવભાવ જોઈને મને લાગતું નથી કે તું મને મળવા આવી હોય, મારી સાથે વાત કરવા આવી હોય, કે મારા ભાઈનો વારો પાડવા આવી હોય. તારા ભાઈનો વારો હું શું કામ પાડું? તારો ભાઈ થોડો મારો બોય Friend. હા, તારા ભાઈને મારે શું લેવા દેવા છે? ગુસ્સે તો હું રીનાની વાત ઉપર છું, રીનાની વાત ઉપર ગુસ્સે છું. એટલે મારા એક્સપ્રેશનને કંઈ નક્કી નથી થતું ને કે કેવા આવવા જોઈએ. થોડી વાર મને દુઃખ લાગે છે, થોડી વાર મને ગુસ્સો આવે છે, અને થોડી વાર મને હરખ થાય છે. આ ભાઈ પણ છે ને શું કરે છે મને સમજાતું નથી. પોતે છે ને ઉપર મસ્ત એસી ચાલુ કરીને સૂતો છે અને કહેતો હતો કે એની કોઈ ફ્રેન્ડ પણ આવવાની છે. ફ્રેન્ડ? તારા ભાઈને ગર્લફ્રેન્ડ છે? મને કીધું તો નથી, જ્યારે પૂછું ને ત્યારે ના પાડે છે, પણ મને પાકી ખાતરી છે કે એની ગર્લફ્રેન્ડ હશે જ. અરે નહીં તો એમને કોની સાથે વાત કરતો હોય? પહેલા કોઈ ગર્લફ્રેન્ડ હતી? આઈ મીન ટુ સે 6-7 મહિના પહેલા? હા, ત્યારે કોઈ સાથે વાત કરતો હતો. પણ તું શું કામ જાણવા માંગે છે? તારે શું છે? અરે હું તો ખાલી પૂછું છું. એવું જરૂરી નથી ને કે છોકરીને જ ઘરમાં પુરાઈને રહેવાનું. તારો ભાઈ જો ગર્લફ્રેન્ડ સાથે વાત કરે છે. એક્સ ગર્લફ્રેન્ડ હતી એને, એક્સ ગર્લફ્રેન્ડ, જેની મને ખબર નથી અત્યાર સુધી. તને કેમ ખબર કે ભાઈની એક્સ ગર્લફ્રેન્ડ હતી?
મને નથી ખબર તો તને કઈ રીતે ખબર? હમણાં તો તું બોલી કે વાત કરતો હતો. અરે કરતો હતો નહીં, કરે છે. પહેલા પણ કોકની સાથે વાત કરતો હતો ને અત્યારે પણ કરે છે. તો બરાબર થઈ ગયું ને. અત્યારે મારી સાથે સ્કેમ થઈ રહ્યું છે એમ કહેવા માંગુ છું. આ તમે બંને ભાઈ બહેન શું કરો છો ને મને તો એ નથી સમજાતું. ગર્લફ્રેન્ડ હતી કે છે કે નથી કે તું શું કરે છે? તારે શું છે પણ? તું શું કામ ભાઈની વાતમાં એટલું ધ્યાન દે છે? મને મળવા આવી છો કે મારા ભાઈની વાત કરવા? મળવા તો તને જ આવી હતી, મળી લીધું. ચાલ હવે હું જાઉં, મારે બહુ લેટ થાય છે. સાંભળ, આપણે બંને છે ને કાલે મળીશું. હું તને મળવા આવીશ. અને જો રીનાને કંઈ પણ મીમ મોકલ્યા ને તો તું તો ગઈ. હવે નહીં મોકલું. હું શું કહું છું, કલાક 2 કલાક બહાર નીકળવાની છે રૂમની? અબ નહીં, અત્યારે તો નહીં. ઓકે, હું જાઉં છું. નીકળતી નહીં, રૂમની બહાર બિલકુલ નહીં નીકળતી. સેફ નથી બહાર કાંઈ.